સૌથી પહેલા તો જો તમે કંડક્ટર ભરતીની તૈયારી કરો છો તો આ રીલ છે ને તમને 5 માર્ક્સ બેઠા અપાવવાની છે. તો સૌથી પહેલા તમે તમારા મિત્રોને શેર કરી દેજો, પેજને લાઈક કરી દેજો, અને જો ફોલો ન કર્યો તો ફટાફટ ફોલો કરી દેજો. તો સૌથી પહેલા જો તમને પ્રશ્ન દેખાય છે ને એ તમારી 2024ની કંડક્ટર ભરતીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું છે સમજો કે એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલો હતો? તો તમને ખ્યાલ જ છે કે 25%. તો એ જ રીતે આપણે 2025-26 નું ભાડાપત્રક પણ જોવું પડે. તો એમાં પણ જોરદાર ફેક્ટ આવી ગયો છે, એ તમારી સ્ક્રીન ઉપર છે. જો કે નિગમની તમામ સર્વિસમાં 31/12/2025 ની મધ્યરાત્રિથી એટલે કે 1/1/2026 ના 00 કલાકથી 3% જેટલો ભાડામાં વધારો થશે. બરાબર છે. એના આધારે કેવા પ્રશ્નો બની શકે? તો કે આ તમારી સ્ક્રીન ઉપર જે બે પ્રશ્નો દેખાય ને 100% પૂછાવાના જ છે. બરાબર. પહેલો પ્રશ્ન શું છે કે 1/1/2026 થી તમામ સર્વિસમાં વસૂલવામાં આવતા ભાડામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે? તો કે 3%. તમે જોઈ ગયા. બરાબર. બીજો પ્રશ્ન શું કે નિગમની તમામ સેવામાં ભાડામાં 3% વધારો છે એ ક્યારથી કઈ ડેટ થી અમલમાં આવશે? તો કે 31/12/2025 ની મધ્યરાત્રિ. એ જ રીતે આપણે નવા જોરદાર એક ફેક્ટ જોઈ લઈએ છીએ કે ભાડાની જ વાત ચાલે છે તો કે બુકિંગ કરાવેલી તમે ટિકિટ છે ને રદ કરાવો છો. બરાબર. તો કેટલો ટકા ચાર્જ લાગશે? તો જો એક દિવસ પહેલા તમે એ ટિકિટને રદ કરાવો છો તો 25% જેટલો છે ને ચાર્જ લાગશે. બરાબર. 2 થી 5 દિવસ પહેલા ટિકિટ રદ થાય છે. બરાબર. તો કેટલા ટકા ચાર્જ લાગે? તો કે 20%. અને 6 થી 60 દિવસ પહેલા તમે ટિકિટને રદ કરાવો છો તો કેટલા ટકા ચાર્જ લાગશે? 15%. આ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે. અને છેલ્લે એક પ્રશ્ન છે ને આ પણ કંડક્ટર ભરતીમાં પૂછાઈ ગયેલો છે. એકદમ ઈઝી છે. તમારે કોમેન્ટ કર્યા વગર જવાનું નથી, કોમેન્ટ કરવાની છે ફરજિયાત. બરાબર છે. કે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? આનો તમારે મને કોમેન્ટમાં ફરજિયાત જવાબ આપવાનો છે. અને હજી જો ચેનલને ફોલો નથી કરી તો પ્લીઝ યાર ફોલો કરી લેજો. બરાબર છે. જય હિન્દ.